ખાસ કરીને કોઈ માં એવું ક્યારેય નહીં ઈચ્છે કે તેનો દીકરો મોટો થઈને એક બળાત્કારી બને, પણ આપણી નબળાઈ છે કે આ ધરતી પર ભક્ત નહીં પણ ઢોંગ ધતિંગ કરનારા સંતો જન્મી રહ્યા છે. દાતારીના નામે દેખાડા કરતા અને કહેવાતા દાતારો જન્મી રહ્યા છે. અને શૂરવીરોની કે શૌર્યની તો શું વાત કરવી, પણ એવા નમાલાઓ જન્મી રહ્યા છે જે 10 વર્ષની બાળકીની રક્ષા તો શું કરશે, એ પોતે જ હેવાન બનીને તેને પીખી રહ્યા છે. આજે વાત કરવી છે પતન તરફ જઈ રહેલી માણસાઈની, અંધકાર તરફ જઈ રહેલી સંસ્કૃતિ અને સંસ્કારોની, અનંત પીડાના મુખમાં ધકેલાઈ રહેલી આપણી જે દીકરીઓની. જય હિન્દ. વાત મુદ્દાની સાથે હું છું નિધિ ગઢવી. આજથી લગભગ 12 વર્ષ પહેલા દિલ્હીમાં એક નિર્ભયા સામે આવી હતી. દિલ્હીની આ દીકરીને હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી. તે પહેલા તેના માથામાં વાર કર્યો. રાક્ષસ પણ ન કરે એવું કૃત્ય આ દીકરી સાથે આચરવામાં આવ્યું. આપણે જેનું વર્ણન પણ ન કરી શકીએ એવું કામ આ નરાધમોએ કર્યું, પણ છતાંય આ વર્ણન કરવું પડશે. કારણ કે જે લોકો પોતાની આંખ બંધ કરીને બેઠા છે અને એવું માને છે કે દુનિયામાં કંઈ ખોટું નથી થઈ રહ્યું, સબ સલામતની વાતો કરતા ઘુવડોની આંખ ખોલવી જરૂરી છે. એટલા માટે જેનું વર્ણન સુદ્ધા ન કરી શકાય તેની પણ ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર મીનાક્ષીબેન જોશી, કોંગ્રેસ અગ્રણી સાગરભાઈ શાહ, ભાજપાના અગ્રણી સંજીવ પંચોલી અને અમારા સંવાદદાતા ભાવિક સુદ્રા. આપણે વાત કરી રહ્યા હતા દિલ્હીની એ દીકરીની, જે કિસ્સામાં લંપટોએ આ દીકરીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો, લોહી લુહાણ હાલતમાં તેને ફેંકી દીધી. એ દીકરીની આત્મા તો ત્યારે જ મરી ગઈ અને થોડા દિવસોના સંઘર્ષ બાદ એ દીકરીના શરીરે પણ હિંમત હારી અને ભારતે પોતાની એક દીકરી ગુમાવી દીધી. એવી દીકરી જે પોતાના પરિવાર માટે નોકરી કરતી હતી, એ પરિવારે આ દીકરીને એ પરિવાર ખોઈ બેઠો. આખો દેશ આ દીકરી સાથે ઉભો હતો. મીડિયામાં, રોડ રસ્તા પર ખૂબ આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો. અંતે આ નરોધોમાંથી અમુકને સજા પણ મળી અને હવે ફરી ભરૂચમાં આવી જ એક ઘટના બની છે ને આપણે હાથ પર હાથ ધરીને બેઠા છીએ. સંજીવભાઈ, સૌપ્રથમ આપની પાસે જ આવવા માંગીશ. ગુજરાત ભાજપ સરકાર પાસે આ મામલે ન્યાયની આશા રાખે કે નહીં? બેન, જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રજા પણ અપેક્ષા સેવે છે કે આ દીકરીને ન્યાય મળશે અને ચોક્કસ આ દીકરીને ન્યાય મળશે. કારણ કે આ અગાઉ પણ નવરાત્રીના સમયે જ્યારે વડોદરા શહેરમાં જે વિધર્મી દ્વારા જે એક દીકરી જોડે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એને પણ આજે જેલના સળિયાની પાછળ છે. અને આજે જોવા જાવ તો દરેક જગ્યાએ એમના થકી જે દબાણો થયા છે આખા શહેરમાં, અને જે પણ એ કોમ્યુનિટી દ્વારા જે પણ કંઈ અત્યાચારો થયા છે એ તમામને વડોદરા શહેરની કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી આ બધાએ ખૂબ જ આકરા પગલાં લઈ અને ફરીવાર આ કૃત્ય ન થાય એ બાબતે પણ એમને સામે ગંભીર પગલાં લીધા છે. અને આ જે મુદ્દો છે તે સામાજિક ન રહીને જાણે હવે રાજકીય મુદ્દો બની ગયો હોય એવું લાગે છે. સાગરભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે મુદ્દો છે એટલો ગંભીર મુદ્દો છે, શું આને રાજકીય રંગ આપવો જરૂરી છે? રાજકીય રંગ નથી આપવામાં આવતો. હવે રાજકારણની અંદર જે પાર્ટીઓ છે એની જ વાત સાંભળવામાં આવે છે તો રાજકારણના લોકો જ્યારે બોલશે તો એ રાજકીય મુદ્દો થઈ જશે. પરંતુ હું આજે કોંગ્રેસ તરફથી નથી બોલી રહ્યો, એક કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી બોલી રહ્યો. આવી દીકરીઓ તો મારા ઘરમાં પણ છે, મારા પરિવારમાં પણ છે, આપણા બધાના પરિવારમાં હશે. તો હું એક નાગરિક તરીકે બોલવા માંગુ છું કે જ્યારે આપણા દેશના પ્રથમ નાગરિક મુર્મુજીને ભય લાગતો હતો બંગાળના બળાત્કારમાં, અને અહીંયા નવરાત્રીથી લઈને બેક ટુ બેક આવા ભયંકર બળાત્કારો થઈ રહ્યા છે કે 10 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેવામાં આવે અને બળાત્કાર કરતી વખતે એનું મોઢું છૂંદી નાખવામાં આવે, તો અહીંયા આપણા દેશના પહેલા નાગરિક કેમ એમની પાસે એવી કોઈ સ્ક્રિપ્ટ નથી જતી? એટલે સાબિત થાય છે કે સ્ક્રિપ્ટ જાય છે ત્યાં. એટલે તમે દલિતોને, આદિવાસીઓને, માઇનોરિટીઝને તમે વિધર્મી કહો છો ચેનલ ઉપર. કોણ કરે છે આ રાજનીતિ? આપણા દેશમાં માઇનોરિટીઝ નામ આપવામાં આવ્યું છે, અલ્પસંખ્યક નામ આપવામાં આવ્યું છે, તો અલ્પસંખ્યકને વિધર્મી કહીને કોણ બોલાવે છે? અમે બોલાવીએ છીએ.
અમે કોઈ પણ જાતિના માણસને વિધર્મી કયો? આપણે આ દેશમાં સર્વધર્મ સમાન ધારાવાળા લોકો છે. સાગરભાઈ, આપણે બળાત્કારની વાત કરીશું, દીકરીઓની પીડાની વાત કરીશું. બળાત્કારની જ વાત કરું છું. તો અત્યારે આપણા મુર્મુબેન પાસે કોઈ સ્ક્રિપ્ટ કેમ નથી ગઈ કે એમને આ બળાત્કાર ઉપર ગુજરાતમાં ડર નથી લાગતો? નવરાત્રી થી લઈને અત્યારે બેક ટુ બેક આટલા બળાત્કારો થયા, એક પછી એક. હજી તો આપણે આ બળાત્કારની વાત કરીએ છીએ, ત્યાં ભરૂચની અંદર 72 વર્ષના કે 75 વર્ષના વૃદ્ધની ઉપર ફરીથી બળાત્કાર થયો છે. એને કેમ જામીન આપી દેવામાં આવ્યો? બળાત્કારી હતો તો. અને એ માણસ ત્યાં જઈને ધમકી આપે છે, મારી નાખવાની ધમકી આપે છે. 75 વર્ષના વૃદ્ધનો બળાત્કાર થાય છે, 10 વર્ષની બાળકીનો બળાત્કાર થાય છે, ગુપ્તાંગોમાં સળિયા નાખી દેવામાં આવે છે. તમે પબ્લિકના ઓપિનિયન તો લેતા નથી. તમે ડિબેટની અંદર દરેક ચેનલ ઉપર તો રાજકીય નેતાઓ જ આવે ને, કે પોલિટિકલ એનાલિસ્ટ આવે. તો પછી જ્યારે રાજકીય માણસ બોલે તો એને રાજકીય મુદ્દો કઈ રીતે કહી શકાય? આ તો આખા ગુજરાતનો મુદ્દો છે. ગુજરાતમાં તમામના ઘરમાં બાળકીઓ હોય છે. એ સ્વાભાવિક છે કે આપણા દેશના વડાપ્રધાને એમની પત્નીને છોડી દીધી છે, એટલે એમના ઘરમાં બાળકો નથી. એટલે એમને કદાચ સહન ના થાય આ બધું, કે એમને કદાચ એને અહેસાસ નહીં થતા હોય. અને વરઘોડા કાઢવા વાળા આપણા 8 પાસ ગુજરાતના ગૃહમંત્રી, સહજ અને સરળ મુખ્યમંત્રી, એ અત્યારે કેમ બહાર નથી નીકળતા? જો તમે બહાર ના નીકળો તો પછી રાજકીય પક્ષો તો બહાર નીકળશે જ ને. પછી તમે એને કહેશો કે રાજકીય મુદ્દો બનાવી દીધો. તો પણ જવાબદારી તો તમારી છે ને 27 વર્ષથી. સરકાર કામ ના કરે તો રાજકીય પક્ષો બહાર આવે જ ને, સવાલ તો કરે જ ને. હવે કોઈ રાજકીય પક્ષ જોડે જોડાયેલા હોય એટલે રાજકીય મુદ્દો બની જાય? એવું થોડું હોય. તો 27 વર્ષમાં તમે શું કરો છો? અને કઈ પહેલો બળાત્કાર નથી. 31st ની અંદર આવો જ એક બળાત્કાર અમદાવાદમાં બીજલ જોશી નામનો થયો હતો. ચકચાર મચાઈ દીધી હતી, અને લોકોના મેણા ટોણા સાંભળીને એને આત્મહત્યા કરવી પડી હતી અઠવાડિયાની અંદર. એને તો એવા બળાત્કારો અમદાવાદમાં થયા છે. નિર્ભયા કાંડ જેવો જ બળાત્કાર બીજલ જોશીનો ગેંગરેપ જ થયો હતો, અને પણ સવર્ણો દ્વારા થયો હતો, વિધર્મી દ્વારા નહીં. તમે જેને વિધર્મી કહો છો ને, અલ્પસંખ્યક, એના દ્વારા નહોતો થયો. જૈન ફેમિલી, હું પોતે જૈન છું, જૈન ફેમિલીના દ્વારા સજલ જૈને કર્યો તો બળાત્કાર, સવર્ણાએ કર્યો તો બળાત્કાર. તો બોલો કે સવર્ણો પણ બળાત્કાર કરે છે, ખાલી વિધર્મી નહીં. તો બળાત્કાર ઉપર બોલતા પહેલા શબ્દોને સારી રીતે બોલવા, માન મર્યાદા રાખવી, 10 વર્ષની બાળકીના બળાત્કારની ઇજ્જત કરવી. વરઘોડા તમારે લોકોને કાઢવા છે, પણ તમે વરઘોડા તો કાઢતા નથી. પછી પાછા કહે છે કે તમારા છોકરાઓને કાયદા શીખવાડી દેજો, નહીં તો તમારા છોકરાઓના વરઘોડા કાઢીશું. અલ્યા તારો વરઘોડો કાઢ, ગૃહમંત્રી 8 પાસ, તારો વરઘોડો કાઢ. હવે તારો વરઘોડો કાઢવો જોઈએ, કારણ કે તારી તાકાત નથી કે આટલા બળાત્કાર થયા તો પણ કશું કરી શક્યા. અને કદાચ 10 બળાત્કારમાંથી એક મુસલમાન હોય તો એને વિધર્મી કહી દેવાનો, પરંતુ 9 પેલા અલગ અલગ જાતિના હિન્દુ લોકો હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, સવર્ણ હોય, કોઈ પણ હોય, તો એને બળાત્કાર કહેવાનો. મુસલમાન કરે તો લવ જિહાદ, લવ બળાત્કાર, જિહાદ બળાત્કાર. પણ મુસલમાન સિવાયના હોય તો માત્ર બળાત્કાર ને ગુનો ને ક્રાઇમ. કોણ કરે છે રાજનીતિ? રાજકીય પક્ષો કરે છે, કોંગ્રેસ કરે છે, વિપક્ષ કરે છે. કોણ બોલે છે વિધર્મી? કોણ કરે છે? મુસલમાને બળાત્કાર કર્યો એટલે લવ જિહાદ થઈ ગયો, બળાત્કાર જિહાદ થઈ ગયો. કોણ બોલે છે આ બધું? જો આંબેડકર 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 બોલવું ફેશન છે, તો મારો સવાલ છે કે બળાત્કાર 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 ગુજરાતમાં ફેશન છે કે ગુનો છે? કોણ એક્શન લેશે? ગુજરાતની અંદર જે થયું એ ખૂબ દર્દનાક છે. સમગ્ર ગુજરાતની આંખોમાં આજે આંસુ છે. મીનાક્ષીબેન, આપ ઘણા વર્ષોથી સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છો. આપે આ પ્રકારના ઘણા કિસ્સાઓ જોયા છે, ને એમાં એક કિસ્સો વધારે ઉમેરાયો ગુજરાતની અંદર. એક ખૂબ શરમજનક કિસ્સો આ ઉમેરણી થઈ છે, અને આજે એમાં ફરીથી એક સમાચાર ભરૂચમાંથી જ સામે આવ્યા કે 72 વર્ષીય વૃદ્ધા પર એક 35 કે 36 વર્ષીય યુવકે જે દુષ્કર્મ છે આચર્યું છે. શું કહેશો? બહુ આઘાત અને દુઃખનો વિષય છે. આજે ગઈકાલે સાંભળ્યું ત્યારથી જ વ્યથિત થઈ જવાય, મન વિચલિત થઈ જાય. આપણી સંવેદનાઓ એ પરિવાર સાથે છે. બહુ અફસોસ છે કે આપણે દીકરીને બચાવી ના શક્યા, પરંતુ ઈજા એટલી ગંભીર હતી. અમારા મહિલા સંગઠનના સાથીઓ એ દિવસે જ ગયા હતા, પરિવારજનોને મળ્યા હતા,
દીકરી તો આઈસીયુમાં હતી એટલે મળી શકવાની શક્યતા નહોતી. આશા હતી કે વિજ્ઞાનનો ચમત્કાર આપણી મદદે આવશે અને દીકરીનું જીવન બચશે, પણ અફસોસ કે ના થઈ શક્યું. પણ આમાંથી જે શીખવાનું છે, મારું દુઃખ તો છે, મારા મનમાં તો વેદના છે, પણ એ મારા મનમાં આક્રોશ પણ છે. સાગરભાઈના શબ્દોમાં આક્રોશ છે, પરંતુ એ કોઈ સમાજ પરિવર્તનની દિશામાં જશે ખરો? એ સૌથી મોટો સવાલ છે. મારે પૂછવું છે કે ગુજરાતમાં આપણા જાણીતા અખબારે હમણાં જ બાળકીઓ સાથે થતા દુષ્કર્મના બહુ જ મોટો આંકડો પરમ દિવસે જ માસ્ટ હેડમાં મૂક્યો છે. પોક્સો કેસના પેન્ડિંગ કેસોની વિગતો પણ ગુજરાતના અખબારે આપી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ પેન્ડિંગ કેસો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે બજેટ નથી, ફાસ્ટ ટ્રેક કોર્ટ માટેની આપણી પાસે તંત્ર નથી. એ બધી વાતોની વચ્ચે આ ઘટનાને આપણે જોવાની છે. મારે એવું નથી કહેવું કે કોઈ પક્ષ આને માટે જવાબદાર છે. આખું તંત્ર, રાજ્યતંત્ર આપણું જાણે કે મહિલાઓ અને બાળકીઓના પ્રશ્ન વિશે સંપૂર્ણપણે નિર્ભર થઈ ગયું છે. જાણે કે સંવેદનશીલતા આપણે ગુમાવી દીધી છે અને મનુષ્યને પશુ બનાવવા માટેનું આખું એ વ્યવસ્થા જાણે કે કામમાં લાગી હોય એવું લાગે છે. તમે જાહેરાતો જુઓ, ઓટીટી સિરીઝ જુઓ, ફિલ્મો જુઓ, હોર્ડિંગો જુઓ, મોબાઈલ ઉપરનો કન્ટેન્ટ જુઓ, બધામાં હિંસા છે અને મહિલાઓ સાથેના અત્યાચારની, પોર્નોગ્રાફીની એક વિકૃત આનંદ લેતી કન્ટેન્ટ આખા દેશમાં ભરી પડી છે. કોઈ પણ સરકારે, કેન્દ્રની હોય કે રાજ્યની હોય, એની સામે કોઈ પગલાં નથી લેતું. આપણે એક વાત સમજવાની છે કે ગુનેગાર છે એ જન્મથી ગુનેગાર નથી, એ પરિસ્થિતિ વશાત ગુનેગાર બને છે. એ પાયાની વાત આપણે સ્વીકારવાની છે. ફાંસીની સજા આપશો તો બધાને ફાંસી લટકાવી દઈશું. આખા દેશને જેલમાં ફેરવવાથી શું આ ગુનો અટકી જશે એવું આપણે માનીએ છીએ? આ ગુનો કેમ બને છે? આ માનસિકતા કેમ આવે છે? આ સ્ત્રી તરફનો આ બલ કોણ જન્મ આવે છે? પિતૃ સત્તાક વ્યવસ્થા છે, એ વાત સાચી. એની સાથે સાથે સ્ત્રી એક શરીર, સ્ત્રી એક વસ્તુ, એ આ મૂડીવાદી બજારની અર્થવ્યવસ્થા છડે ચોક રોજ જેમ દિલ્હીમાં જે ઘટના બની, દિલ્હીમાં 12 વર્ષ પહેલા નિર્ભયા કાંડ થયો, મીનાક્ષીબેન, દિલ્હીમાં 12 વર્ષ પહેલા નિર્ભયા કાંડ થયો, એ પછી પશ્ચિમ બંગાળમાં હાલમાં જે ઘટના બની, એ જે અપરાધી પકડાયો, એને જ્યારે પોલીસના હાથે ચડ્યો તરત જ એ બોલ્યો કે હા મેં રેપ કર્યો છે, મને ફાંસી આપી દો. તો શું ફાંસીની સજા આપી દેવી, દરેકને ફાંસીને માછડે ચડાવી દેવો એટલું પર્યાપ્ત છે? ના, હું એ જ કહી રહી છું કે આરજીકર હોસ્પિટલની જે આપ વાત કરો છો, સીબીઆઈ કોર્ટે ઇન્ક્વાયરી કરી અને શું થયું? એમને જામીન મળ્યા, એ બંનેને જામીન મળ્યા, સંદીપ ઘોષ અને બીજા મંડળ બંનેને જામીન મળ્યા. આપણે બિલ્કિસ બારોના સામૂહિક બળાત્કારીઓને માફી આપી, એમના ફૂલ હાર કરીને સ્વાગત કર્યું. એવી જ ઘટના યુપીમાં, હરિયાણામાં બળાત્કારના આરોપીઓને મંચ ઉપર બેસાડીને ફુલહાર કોણ પહેરાવે છે? એ કોઈ પણ પક્ષ હોય, એ પક્ષને કાઢી મૂકો આ દેશમાંથી. અમારે ના જોઈએ એવા પક્ષો કે જે મહિલાઓનું અપમાન કરે છે. જાહેરમાં મહિલાઓ વિશે નેતાઓ બેફામ બોલે, ચૂંટણી પ્રચારમાં બેફામ બોલે અને આપણું ચૂંટણી પંચ મૂકવું થઈને એ જોયા કરે. એ ધિક્કારની ભાષા, એ હિંસાની, નફરતની ભાષા, એ બળાત્કારને પ્રોત્સાહન નથી આપતી તો શું કરી રહ્યું છે? નબળા ઉપર અત્યાચાર કરો, તમને કશું જ નહીં થાય, અમારું અભય વચન છે. આ વાત કોણ કરી રહ્યું છે? કેન્દ્રના મંત્રી ઉપર બળાત્કારનો આરોપ હતો, એમનું રાજીનામું પણ ના લેવાયું. ગુજરાતમાં સિટિંગ એમએલએ ઉપર બળાત્કારના કેસની ફરિયાદ નોંધાવવા માટે બેને જઈને રાજસ્થાનથી ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો. પોલીસે શું કર્યું તમને બધાને ખબર છે? જેની એફઆઈઆર નોંધાઈ નથી, ગુજરાતના સિટિંગ એમએલએ સામે બળાત્કારની એફઆઈઆર નોંધી પણ નથી પોલીસે, અને તો ક્લીન ચીટ આપી. ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું કે ભાઈ એફઆઈઆર નોંધ્યા વગર કોનું ઇન્વેસ્ટિગેશન કર્યું? અત્યારે પોલીસ શું કરી રહી છે? ગુજરાત હાઈકોર્ટ કહે છે કે આ ખંડણી ખોર તો નથી ગુજરાતની પોલીસ. ગૃહમંત્રી શ્રી ગમે તેટલી વાત કરે, મુખ્યમંત્રી શ્રી ગમે તેટલી વાત કરે, ગ્રાઉન્ડ રિયાલિટી એ છે ગુનેગારોને પોષણ મળી રહ્યું છે, એમને રાજકીય અભયદાન મળી રહ્યું છે. અને સાંસ્કૃતિક ચળવળની વાત જો કરીએ તો સાંસ્કૃતિક ધોરણો, આપણા સામાજિક મૂલ્યો પિતૃસત્તાક અને સામંતશાહી છે.
આ માતા પિતા ફરિયાદ કરવા 1 મહિના પહેલા ના જઈ શક્યા કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ જેને આધારિત છે એ સ્થળાંતરિત મજદૂરો અને મજદૂર વર્ગની હાલત શું છે એ તો બધા જાણે છે. સૌથી ઓછી મજૂરી, સૌથી વધારે કામના કલાક, એમને હાડોહાડ અપમાન, એમની કોઈ હાજરીની નોંધ નહીં, ના એમનું હોમ સ્ટે કરે કે ના જે રાજ્યમાં જાય છે એ રાજ્યની નોંધણી કરે. એમને આપણે માણસ ક્યારે ગણીએ છીએ? નર્મદે 200 વર્ષ પહેલા કહ્યું હતું કે બહેનોને માણસમાં તો ગણો. આજે ફરી એકવાર એ સવાલ છે કે બહેનોને, મજદૂરોને, આદિવાસીઓને, દલિતોને, વંચિતોને આપણે શું માણસ ગણીએ છીએ ખરા? ગુજરાત કહીએ છીએ પણ ક્યાં છે જય જય ગરવી ગુજરાત? જો મીનાક્ષીબેન, જો માણસમાં ગણતા હોય ને, બહેનો દીકરીઓને જો માણસમાં ગણતા હોય તો આ ઘટના થતી દિલ્હીમાં જે 12 વર્ષ પહેલા ઘટના બની એ પછી આ ઘટના થતી અટકી ગઈ હોત. ભાવિક, આપને પણ એ જ પૂછવા માંગીશ કે 12 વર્ષ પહેલા દિલ્હીમાં આ ઘટના બની, ત્યાર પછી અનેકો ઘટના બની. એવું નથી કે છેલ્લી હતી ને બાદ અઠવાડિયા પહેલા આ ઘટના બની. 12 વર્ષ પહેલા ઘટના બની, પશ્ચિમ બંગાળમાં ઘટના બની, ત્યારે ખૂબ હોબાળો થયો, લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ખૂબ વિરોધ થયો. ત્યારે એવું પણ થયું કે હવે ન્યાય મળશે. ન્યાય મળતો થયો, નરાધમો જે હતા એમને ફાંસી પણ મળી. પશ્ચિમ બંગાળમાં ફરીથી ઘટના બની. હવે એવું કહેવાય છે કે ન્યાય જલ્દી મળશે, પરંતુ આ જે નરાધમો છે એ ન્યાયથી કે સજાથી એ લોકોને ડર જ નથી આ સજાનો. શું કહેશો? ડર કેવી રીતે લાગે નિધિબેન? કારણ કે કાયદાની પ્રક્રિયા એટલી જટિલ છે અને આપણે કાયદાની પ્રક્રિયાને સરળ કરવા ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ લાવી. આપણે અમારા સંવાદદાતા ભાવિક સુદ્રાને એકવાર સાંભળીએ. ભાવિક, શું કહેશો? હાજી નિધિ, જે રીતે આખી આપણે ઘટના જોઈએ છે ને, ત્યારે આપણે ફક્ત 5 દિવસ સુધી એમની વાતો કરીએ છીએ, પછી લોકો ભૂલી જાય છે ને આપણે પણ એમની પર ખૂબ ઓછી ચર્ચા કરીએ છીએ અને એ વાસ્તવિકતા છે. અને આપણી એક ભૂલ કહી શકીએ, કારણ કે એમના મા બાપ ઉપર શું વીત્યું છે આપણને નથી ખબર. કારણ કે જ્યારે આવા કોઈ કિસ્સાઓ બને છે ત્યારે હૃદય કંપી ઉઠે છે. જે રીતે નિર્ભયા કાંડની વાત કરી, અભયા કાંડની વાત કરી, કલકત્તામાં આપણે જોયું કે દીકરી સાથે કેવી હેવાનિયત કરવામાં આવી, એમની સાથે કેવી બર્બરતાપૂર્વક હેવાનિયત કરવામાં આવી. એ જે માણસ હતો એ વિકૃત બુદ્ધિનો માણસ, હું એમને રાક્ષસ કહીશ. કારણ કે એ આજે એક લાઈન છે ને, એ ખરેખર મને યાદ આવે છે કે રસ્તા ઉપરથી દીકરી પસાર થતી હતી ને, તો 5-7 કૂતરાને જોઈને દીકરી ત્યાં રોકાઈ ગઈ. તો એમાંનો એક કૂતરો એમ બોલ્યો કે બેન તું જતી રહે, અમે કૂતરા છીએ, માણસ નથી. ત્યારે એ કૂતરા પાસેથી શીખવા જેવું છે કે એ વફાદાર કૂતરો છે આપણો. કારણ કે કૂતરા બત્તર સારા કહેવાય, પણ આ માણસ છે ને આજે વિકૃત બુદ્ધિનો થઈ ગયો છે અને એ માણસ શું કરી બેસે છે કોઈને નથી ખબર. માત્ર 10 વર્ષની ઉંમર. આપણે નિર્ભયા અને આ જે ભરૂચની જે નિર્ભયા છે, બંનેને કમ્પેરિઝન કરીએ તો ઉંમરમાં ખાલી એટલો ડિફરન્ટ છે કે 25 થી 26 વર્ષની નિર્ભયા હતી, આ માત્ર 10 વર્ષની હતી. આ ભંગાર વીણવાનું કામ કરતી હતી, પેલી ઓફિસે નોકરી કરવા જતી હતી. બસ આટલો જ ફરક છે, બાકી બધું જ સેમ છે. મોઢે એમને પથ્થરો માર્યા છે, મોઢામાં ઘા છે, પેટમાં ઘા છે, બીજી અન્ય જગ્યાએ છે. આપણે બોલી ન શકીએ, આપણી પાસે શબ્દો નથી બોલવા માટે, કારણ કે એ જે કૃત્ય કર્યું છે ને, ધન્ય કૃત્ય છે ને, એ કૃત્યને કદાચ સાખી પણ ન લેવાય. અને સરકાર જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે મોટે પાયે ઉપાડે કે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો કોઈ પણ ચમરબંધીને ન છોડવા જોઈએ. કારણ કે ચમરબંધી નહીં, પણ એ વિકૃત બુદ્ધિના માણસ છે, એ રાક્ષસ છે અને રાક્ષસ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ, જે પણ હોય. કારણ કે એમને કોકની જિંદગી બગાડી છે. માત્ર 10 વર્ષની દીકરી કે જેઓએ એમની જિંદગી જીવવાનો હજુ તો શરૂઆત કરી હતી, એ દીકરી સાથે એવું કૃત્ય કર્યું. એ દીકરી આજે મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે અને એ દીકરી ખુદ એ દીકરી સાથે શું કર્યું એ સૌ કોઈ જાણે છે. એ નરાધમે ખુદ સ્વીકારેલું કે મેં દીકરી સાથે આવું કરેલું. એ દીકરીને બીજી વખત રેપ કર્યો એ દીકરી સાથે. વિચાર કરો તમે, 6 મહિના પહેલા પહેલી વાર રેપ કર્યો ત્યારે એમના મા બાપને કીધું, પણ એના મા બાપે કોઈ પણ ડર, એટલે એમને ડર કરી ગયો કે અમે જો ફરિયાદ કરીશું, નામ આવશે તો પછી અમારી બદનામી થશે. બદનામીના ડરે એ મા બાપે કોઈને ફરિયાદ ન કરી, એનો લાભ ઉપાડ્યો છે ને આજના મા બાપ છે ને. હું કહેવા માંગુ છું કે અહીંયાથી કે તમારી દીકરી દીકરા શું કરે છે એની પણ સાર સંભાળ રાખો. એમના કઈ ટેન્શનમાં હોય તો આપણે પૂછવું જોઈએ, પરંતુ જયારે કઈ બી ઘટના બને છે ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ એમના ઘરમાં નથી કહેતો. એક ડર લાગે છે, સમાજનો ડર લાગે છે,
વ્યક્તિત્વનો ડર લાગે છે કે હું બદનામ થઈશ તો મારું ફેમિલી બદનામ થશે, મારો પરિવાર બદનામ થશે, એ ડરે કોઈ પણ ફરિયાદ કરવા તૈયાર નથી થતું. પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આપણે જો જાગૃત નહીં થઈએ તો આવા નરાધમો બીજા પેદા થશે અને એ નરાધમો આપણી ગુજરાતમાંથી નીકળતી બહેનો દીકરીઓ પર કંઈ પણ કરી શકે છે અને કરે છે. આપણે જોઈએ છે દિવસે ને દિવસે વધતા આવા કેસો છે, એની સામે રોક લાગવી જોઈએ. એક એવો કાયદો બેસાડવો જોઈએ કે જેના થકી એક એવો નરાધમ ઉપર એવી ફાંસીની સજા અથવા તો એવી સજા સંભળાવે કે એ જાણી અને બીજા લોકો ખાલી એવું વિચાર કરે ને, અથવા તો કોઈ પસાર થતી દીકરી ઉપર નજર નાખે ને તો વિચાર કરે કે ભાઈ પેલા નરાધમ સાથે આવું થયું હતું તો મારી સાથે પણ આવું થશે, મારે આવું ન કરવું જોઈએ. એક કાયદો સરકારને કહેવા માંગુ છું, એક કાયદો. અને સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ, કદાચ હું કહીશ તો ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓને કદાચ ખોટું લાગશે, પરંતુ જ્યારે રાજનીતિના તાઇફાઓમાં વ્યસ્ત હતા ત્યારે મારી એ દીકરી, ગુજરાતની દીકરી, હોસ્પિટલમાં મોતના મોઢામાં હતી, સારવાર લેતી હતી, છતાં પણ કોઈ જાતની એમની ચર્ચાઓ નથી થઈ. પરંતુ આજે મારી દીકરી, ગુજરાતની દીકરી, એ મોતના મોઢામાં ધકેલાઈ ગઈ છે ને પછી આપણે ચર્ચાઓ કરીએ છીએ. પરંતુ આવી દીકરીઓ જે છે તે ફૂલ જેવી દીકરીઓ સાથે આવું નરાધમે કૃત્ય કર્યું. સરકારે આની ઉપર પગલા લેવા જોઈએ. જો સરકાર પગલા ન લે તો પછી સરકારમાં પણ ક્યાંક ખોટ હશે. હું અહીંયાથી કહું છું, સરકારમાં પણ ખોટ હશે. કારણ કે તો જો એવા નરાધમો છે, ઘણા બધા છે જે અમુક પક્ષ સાથે જોડાયેલા છે, દીકરીઓ સાથે ખોટું કરે છે, તો પછી શું એમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની? અરે ભાઈ, એક સત્તા પક્ષનો માણસ હોય તો શું થઈ ગયું ભાઈ? એ વિપક્ષનો માણસ હોય તો શું થઈ ગયું? એને કૃત્ય કર્યું છે તો એની સામે ફરિયાદ કરવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી એની સામે પણ થવી જોઈએ, કારણ કે એ રાક્ષસ છે, એને ગુનાહિત કૃત્ય કર્યું છે. અને સામાન્ય માણસ ઉપર જયારે કેસ થાય છે તો એવા નફટ માણસો ઉપર પણ કેસ થવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિધિ. જી ભાવેશ, ચોક્કસ જ આપે જે વાત કરી કે મારી સામે અમુક આંકડાઓ છે કે 3 વર્ષની અંદર 6500 થી વધારે રેપની ઘટના બની છે અને 95 થી વધારે ગેંગ રેપની ઘટના બની છે. એટલે સંજીવભાઈ, આપને પ્રશ્ન એ પૂછવા માંગીશ કે રાજ્યમાં પણ આપની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો સરકાર પાસે અમે શું અપેક્ષા રાખીએ કે આ પ્રકારની ઘટનાને બનતી અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર શું પગલા લેશે? બેન, અનંતકાળથી દેવ અને દાનવ બે પ્રકૃતિઓ આપણા સમાજમાં વસે છે. ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં તમે જુઓ તો એક સમય એવો હતો કોંગ્રેસના શાસનમાં, આપણે ન ભૂલવું જોઈએ. અમદાવાદની જેલમાં બેસીને લતીફ 4 જગ્યાએ ઇલેક્શન લડતો હતો. સુરતમાં મોહમ્મદ સુરતી નામનો એક જે ગુંડો હતો એનો ખૂબ મોટો આતંક હતો. વડોદરા શહેરમાં રાજુ રિસાલદાર હતો. સંજીવભાઈ, ડાયવર્ટ ના કરો વિષયને. સંજીવભાઈ, ડાયવર્ટ ના કરો. ડાયવર્ટ થઈ રહી છે. અત્યારે તો સત્તામાં ગુંડાઓ બેઠા છે. એક મિનિટ સંજીવભાઈ, ભરૂચ ઉપર વાત કરો ને. સંજીવભાઈ, ભરૂચ ઉપર વાત કરીએ ને આપણે ગુજરાતની આપણે ના સંજીવભાઈ, હું એટલું પૂછું છું, એક મિનિટ સાગરભાઈ એક જ મિનિટ. સંજીવભાઈ, મારો ખાલી એટલો પ્રશ્ન છે આપને કે ભારતીય જનતા પાર્ટી હવે આ દીકરીને ન્યાય અપાવવા માટે શું કરશે? એટલો જવાબ આપી દો મને. ચાલો. જો ભાઈ, બધા જરા શાંતિ રાખો અને ઉતાવળે કઈ આંબા ન પાકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક વ્યક્તિને ન્યાય અપાયો છે. મેં જયારે હમણાં ભૂતકાળનો એક મુદ્દો કહ્યો તો આ ભાઈ રાજકારણ કરવા માંડ્યા. ભાઈ, શાંત મગજથી વાત કરો. આમાં પક્ષાપક્ષનો વિષય નથી. સરકાર એનું કામ ભારતીય જનતા પાર્ટી. જવાબ બોલો. જવાબ આપું છું ને ભાઈ, આપું છું ને તમને જવાબ. આ તો તમે ઉતાવળા શા માટે થાવ? તમને જવાબ આપું છું ને. ભારતીય જનતા પાર્ટી એટલે આ બળાત્કારમાં 10 વર્ષની છોકરીને આખી મારી નાખી. દોઢ મહિના પહેલા પણ એની ઉપર બળાત્કાર કર્યો તો, 1.5 વર્ષ પહેલા. તો આના ઉપર તમારે સાગરભાઈ, આપણે પહેલા સંજીવભાઈ પાસેથી જવાબ સાંભળીએ કે ભારતીય જનતા પાર્ટી સંજીવભાઈને સાંભળી લઈએ. હા બિલકુલ સાંભળીએ છીએ. પહેલા સંજીવભાઈને હું સાંભળીશ, ત્યાર આપણે પહેલા સંજીવભાઈને સાંભળશું. જી સંજીવભાઈ. જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દરેકને ન્યાય મળે છે. કોઈ પણ વ્યક્તિ એવી નથી, અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી. ગુનો કરે છે એટલે ગુનેગાર છે. કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ જેણે ગુનો કર્યો છે અને એનો ગુનો સાબિત થયો છે, એ દરેક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ત્વરિત પગલા લઈ. તમે વડોદરામાં પણ એક વિધર્મી દીકરી, મુસ્લિમ સમાજની દીકરી, વિધર્મી એટલા માટે કહીશ કે એ આ દેશમાં એ જે દીકરી ઉપર જયારે બળાત્કાર થયો તો એક દેવી પૂજક દીકરા દ્વારા થયો હતો, તો એને પણ નથી છોડી. ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેકને ન્યાય અપાવ્યો છે, પછી કોઈ પણ ધર્મનો હોય. એટલે એવું નથી
પરંતુ અહીંયા આ દીકરી પર જયારે બળાત્કાર અગાઉ પણ થયો ત્યારે એના મા બાપે ક્યાંક છુપાવ્યું અથવા તો એમને થયું કે ભાઈ આ ખોટું કહેવાય, અમારું નામ બગડશે, અથવા તો એમને એવું થયું, અથવા તો એમને બંને ઝારખંડના જ છે વતની, તો એકબીજાને ઓળખતા પણ હોય, કોઈ વેર પણ હોય, પરંતુ મા બાપોએ પણ ચલાવી લેવું ના જોઈએ, દીકરીઓએ પણ ન ચલાવી લેવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલા પણ લોકોએ ગુનો કર્યો છે, તમે એક પણ વ્યક્તિ બતાવો અથવા તો એક પણ ગુનો બતાવો કે જેને સજા ના થઈ હોય, અને હંમેશા સજા આપી છે, સજાને પાત્ર જે વ્યક્તિ છે. અને આ ખરેખર અમે ખૂબ દુઃખની વાત છે. અને જયારે આ દીકરી પર આ ઘટના બની છે તો આપ કહી રહ્યા છો કે એક પણ વ્યક્તિ એવો બતાવો કે જેને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમાં સજા ન મળી હોય. ભરૂચમાં આજે જ એક કિસ્સો સામે આવ્યો કે જે વ્યક્તિ જામીન પર બહાર હતો એને બહાર નીકળીને ફરીથી એ જ કામ કર્યું. બેન, આ દેશમાં રાજકારણથી ઉપર કોર્ટ છે, કાયદો છે, આપણું બંધારણ છે, અને એના આધારિત કોઈ પણ કાર્ય થતું હોય છે. હવે એને જે કર્યું છે એ દાનવ છે. આ પ્રક્રિયાને નાથવા માટે તો આપણે કામ કર્યું છે. તમને એવું કેવી રીતે ખબર પડી ગઈ કે પોલીસ ઇન્વેસ્ટિગેશન નહીં કરે? નહીં, તમને કેવી રીતે ખબર પડી ગઈ કે પોલીસ ઇન્વેસ્ટિગેશન નહીં કરે? બેન, દરેક વસ્તુ કાયદાથી થાય છે. અને ગુજરાતમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ઘણું નબળું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા છે સાહેબ, ઘણું નબળું છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ના થયું હોત તો આવું પકડાયું ના હોત. દરેક કેસમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય છે. દરેક કેસમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય છે. રાજીવભાઈ, કાયદાના આધીન મળ્યા છે ને. આપણે હું કઈ લોયર છું ને, અત્યારે સમજવો પડે ને કેસ. એને જામીન કેવી રીતે મળે તો કેસ સમજવો પડે, કે કયા આધારિત કોર્ટની બહાર છે એ પણ સમજવો પડે, અને કેટલો સમય થયો એ પણ સમજવો પડે. દરેક વસ્તુને સમજવું પડે ને બેન. નહીં, કાયદાના આધારે થયું હશે ને, કાયદાની ઉપર તો નહીં થયું હોય. ભારતીય જનતા પાર્ટી જયારે કોઈ પણ બેન, તમે બોલશો તો બોલી દો, તમારી વાત પૂરી કરી તો પછી હું વચ્ચે નહીં બોલું તમારી જોડે. હું વચ્ચે તમે જે કહી રહ્યા છો સંજીવભાઈ એનો હું એ કરી પણ તમે બોલો ને, તમારે ટર્ન આવે ત્યારે બોલો ને બેન. નહીં, તમે વાય આર યુ ડિસ્ટર્બિંગ? તમે વડીલ છો, તમે વડીલ છો, તમે તમારે ડિસ્ટર્બ કરો છો. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે મોકલી દેવામાં આવે, ઝડપી ન્યાય મળે એવી પ્રક્રિયા, એવો કાયદો ભારતીય જનતા પાર્ટી ક્યારે લાવશે? સાગરભાઈ, આપને પણ સાંભળીશું, આપ શું કહેવા માંગો છો? જો ઝડપી પ્રક્રિયા લાવે એવો મને કહો છો સંજીવભાઈ, પહેલા આપની પાસેથી પ્રશ્નનો જવાબ માંગીશ, ત્યારબાદ સાગરભાઈને સાંભળીશું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવા તમામ પ્રકારના કેસોને બેન ખૂબ ઝડપી પ્રક્રિયાથી પાર કરવામાં આવ્યા છે, અને એ પાર્ટી પ્રક્રિયા કરી રહી છે. અને સાથે સરકારના નિયમો, આ દેશનું બંધારણ, રાજકારણ કે એનાથી પોલીસનું કામ છે આરોપીને શોધવાનું, અને પછી કામ કોર્ટમાં જતું હોય છે. એટલે જયારે ન્યાયતંત્ર સાથે હોય છે તો ન્યાયતંત્રનું આપણે સન્માન કરવું જોઈએ, અને ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. અને હું તો એવું ચોક્કસ કહીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બહુમતના આધારે પણ આ દેશમાં કોઈ ખરડો પાસાર કરાવવા માટે પ્રયત્ન કર્યો છે, ત્યારે વિપક્ષના લોકોએ હંમેશા હોબાળો મચાવ્યો છે. અહીંયા જયારે બૂમો પાડતા હોય આપણી સમક્ષ બેસીને, તો તે વિધાનસભા અને સાંસદમાં પણ બેસી અને ખરડો બનાવવા માટે પાર્ટીની સાથે રહેવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશના શ્રેષ્ઠ માટે જે પણ થાય છે એ કર્યું છે, અને અમે આજીવન કરતા રહીશું. જી સાગરભાઈ, જુઓ, વાત બળાત્કારની છે, બળાત્કાર ઉપર જ વાત થવી જોઈએ. પરંતુ જો તમે પછી ગુંડાઓની વાત કરશો, વાતને ડાયવર્ટ કરશો, તો મારે એનો જવાબ આપવો પડશે કે એ ગુંડા તમે જે નામ લીધા એ કદાચ કોઈ ગલીના ગુંડા હતા. તમારી સરકારમાં રામ રહીમને ચૂંટણીમાં બળાત્કારીને 9 વખત પેરોલ આપવા વાળા સરકારી ઓથોરિટીઝ ગુંડાઓ સત્તા ઉપર બેઠા છે. એની વાત કરો તમે. ગલીના ગુંડાઓ, કોંગ્રેસના જમાનાના ગલીના ગુંડાઓની વાત ન કરો. તમારી સરકારમાં સત્તા ઉપર તડીમારો બેઠા છે. તમે એનો જવાબ આપો. એટલે ડિબેટને ડાયવર્ટ ના કરો. તમારા સવાલોનો જવાબ આપીશ ને તો સાંભળી નહીં શકો. સત્તામાં તડીમારો બેઠા છે, સત્તામાં ગલીઓમાં નહીં. જે બળાત્કારીઓને રિહા કરે છે. બિલ્કિસ બાનુની વાત તો પતી ગઈ. હજી હમણાં જ બળાત્કારી બનારસ હિન્દુ યુનિવર્સિટીના 3 ભારતીય જનતા પાર્ટીના યુવાન નેતાઓને આ લોકોએ ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનમાં યોગી
બટોગે તો કટોગે વાળા કોણ હત્યાની વાતો કરે છે, કોણ હિંસાની વાતો કરે છે? જેનો નેતા જ હિંસાની વાતો કરતો હોય એ બળાત્કારમાં સજા આપશે? એ 3 બનારસ હિન્દુ યુનિવર્સિટીના બળાત્કારીઓને કોણે રિહા કર્યા? આ સત્તામાં બેઠેલા ગુંડા હોય, ગલીના ગુંડા હોય નહીં, સત્તામાં બેઠેલી યોગીની ગુંડા હોય કર્યા, જે વિધાનસભામાં ધમકી આપે છે કે મિટ્ટી में मिला दूंगा, બટોગે તો કટોગે। આ ગુંડા તમારા સત્તામાં બેઠા છે। પ્રજ્વલ રેવન્ના 3000 બળાત્કાર કરે ને તો એને દેશનો વડાપ્રધાન કે છે મારો દીકરો છે, તમે એને વોટ આપજો, મને મજબૂતી મળશે, અને પછી એને પ્લેનમાં ભગાડી દે છે। હે ગોલી મારો। એ ઠાકુર કોણ છે સંસદમાં કે છે વિપક્ષના નેતાને કે તેરી જાત કા તુझे પતા નહીં, ગાળ બોલે છે, તું લાવારીસ છે એમ કે છે। આવા લોકો બેઠા છે। તમે લતીફની વાત કરો છો 30-35 વર્ષ પહેલાની, શેમ ઓન યુ। તમારા ગુંડાઓ તમારી સામે સંસદમાં બેઠા છે જે આંબેડકરનું અપમાન કરે છે। સાગરભાઈ, આપણો મુદ્દો બળાત્કારનો છે, આપણે મુદ્દા પરથી નહીં ભટકીએ। અરે નહીં, હા મુદ્દા બળાત્કાર, શાહનવાઝ હુસૈન બળાત્કારી છે, એની ઉપર બળાત્કારનો કેસ ચાલે છે। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યદુરપ્પા ઉપર પોક્સોનો કેસ ચાલે છે। પ્રજ્વલ રેવન્ના, દેવેગૌડાના પરિવારના 2 નેતાઓ એ બળાત્કારમાં સામેલ છે। હાથરસની અંદર જે બળાત્કાર થયો હતો એ હાથરસમાં બળાત્કાર થયા પછી બધા બળાત્કારીઓને છોડી દીધા છે। એ લોકો હજી પેલી બળાત્કાર થયેલી જે છોકરી હતી ને એ તો મરી ગઈ, એના પરિવારને જઈને ધમકી આપે છે ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનમાં, કે છે બહાર નહીં નીકળવાનું। આ સરકારે કે અમે તમને રીલોકેટ કરીશું। એટલે તમારી સત્તામાં જે પરિવારમાં છોકરીનો બળાત્કાર થઈ જાય એટલે પરિવારને રીલોકેટ કરવો પડે તમારે, એટલે પેલા બળાત્કારીઓ તમને જીવવાના દે બળાત્કાર પછી પણ છોકરી મરી જાય, એનો અંતિમ સંસ્કાર થઈ જાય પછી પણ એના પરિવારના સભ્યોને પેલા બળાત્કારીઓ આઈને ધમકી આપે છે યાર। સાગરભાઈ, પ્રશ્નો તો ઘણા બધા છે, સમયના અભાવે સંજીવભાઈ આખરી વખત આપની પાસે આવવા માંગીશ। સાગરભાઈએ ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે, આપની પાસેથી જવાબની અપેક્ષા રાખીશું। હા, એ તો એમના રાહુલ ગાંધી અને સોનિયાબેન પણ અત્યારે જામીન પર છે, સાગરભાઈએ ના બોલવું જોઈએ, તો સજા એ કરો, પણ મની લોન્ડરિંગના કેસમાં જામીન ઉપર છે। સજા કરો। તમે પ્રશ્નો પૂછ્યા સંજીવભાઈને, હવે સંજીવભાઈ પાસેથી આપણે જવાબ લઈશું। સાગરભાઈ, સંજીવભાઈને તમે પ્રશ્નો પૂછ્યા, હવે આપણે સંજીવભાઈ જે પાસેથી રીતે જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશમાં સુશાસનથી સારું કાર્ય કર્યું છે, આવનારા દિવસોમાં પણ આ કેસનો વહેલી તકે ઉકેલ આવશે અને એ બળાત્કારીને ચોક્કસ સજા થશે અને દીકરીને ન્યાય મળશે। तेरी बात क्या थी आई गई भाई बच्चे बेल ऊपर क्या थी आई गई अरे भाई सवाल बलात्कार છે જવાબ બળાત્કારનો આપો તમે રાહુલ ગાંધી સોનિયા ગાંધીને 10 વર્ષથી તમે શું કર્યું નાખી દેવા તારા અંદર કેમ સબૂત નથી મળતા જામીન પર છે કે નહીં જામીન પર છે કે નહીં અમેરિકામાં અદાણી ઉપર હા જામીન પર છે કે નહીં જામીન પર છે કે નહીં આપણે બળાત્કારના મુદ્દા ઉપર છે સંજીવભાઈ આપણે એક મુદ્દા ઉપર છે એ મુદ્દા ઉપર આપણે દીકરીના ના આપણે એક મિનિટ ના સાગરભાઈ એક મિનિટ મારો તમને પ્રશ્ન છે સાગરભાઈ સંજીવભાઈ એક જ મિનિટ સાગરભાઈ એક મિનિટ સાગરભાઈ એક મિનિટ મારું સાંભળો એક મિનિટ સાગરભાઈ એક જ મિનિટ સાગરભાઈ આપને પૂછવા માંગુ છું કે આપણી એક મિનિટ સાગરભાઈ ગુજરાતની દીકરી અત્યારે આપણી વચ્ચે ભલે ઝારખંડની હતી વતની આપણે એવું માને કે આપણે ગુજરાતમાં જે મોટી થઈ છે અને અહીંયા જે એનો પરિવાર પણ અહીંયા રહેતો હતો વિપક્ષની કઈ ભૂમિકા હશે દીકરીને ન્યાય અપાવવામાં વિપક્ષ શું ઝારખંડના મંત્રીઓ આવીને ગયા તમને ખબર ના હોય તો કહી દઉં ઝારખંડનું ડેલિગેશન આવીને ગયું ગયા મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી વરઘોડો કાઢવા વાળો ગયો ત્યાં ઝારખંડની સરકારનું ડેલિગેશન આવીને ગયું આખરી પ્રશ્ન એ પૂછવા માંગીશ ઝારખંડની અંદર હમણાં થોડા દિવસો પહેલા એક કેસ સામે આવ્યો હતો જેમાં એક દીકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી અને 40 થી 50 એના શરીરના ટુકડાઓ કરી દેવામાં આવ્યા ત્યારે શું પગલા લેવામાં આવ્યા કેમ કયા સમયની વાત કરો છો તમે તાજેતરમાં જ હા તો 6 મહિના સુધી ઝારખંડના મુખ્યમંત્રીને કોણે જેલમાં નાખેલા હતા
કોણે કઈ સરકારે નાખ્યા હતા? ચૂંટણી બાદની કે આ શું ઘટના હસે છે. છે? અરે હસે છે આ માણસ. શેમ ઓન યુ. આ કેન્દ્ર સરકારે એમને 6 મહિના સુધી જેલમાં કોઈ મની ટ્રેલ જવાબ આપો. અરે હું હસું છું, તમને જવાબ નથી આવડતો એટલે હસું છું ભાઈ. અરે જવાબ આપ્યો ને. તમને જવાબ નથી આવડતો એટલે બેનને જવાબ આપો. અરે જવાબ આપ્યો ને. નિધિબેને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપો. અરે જવાબ અરે યાર મૂર્ખામી જેવી વાતો ઝારખંડમાં આપની દીકરીને કાપીને બે કરી દીધું એનો જવાબ આપો. અરે ભાઈ તમને જવાબ નથી આવડતો, બૂમો પાડતા આવડે છે ખાલી. જરા શાંત મનથી બોલો ને. જરા શાંત મનથી બોલો, બેનનો જવાબ આપો. ઝારખંડના મુખ્યમંત્રીને 6 મહિના સુધી જ્યારે જેલમાં નાખી દેવામાં આવ્યા તો પછી એ પણ તમે જવાબ આપ્યો નહીં. મારા પ્રશ્નનો નહીં, તમે જવાબ જવાબ આપ્યો નથી નહીં. મળી રહ્યો. સમયનો અભાવ છે. સાગર તમે જવાબ નહીં આપને આપ્યો. બધાને વિનંતી કરીશ. અરે ભાઈ હિમંતા મારો બિસ્વા શર્માએ ત્યાં મારો એક જ શું પ્રશ્ન ખબર છે પડે? કે દેશની દીકરી છે, ભારતની દીકરી છે, તેના માટે આપણે કાયમ ન્યાયની આશા રાખીશું. એવી નહીં આશા રાખીએ કે આ પ્રકારના ગંભીર મુદ્દાઓ પર ભાજપ કોંગ્રેસ જેવું રાજકારણ ઉપજે અને ભાજપ વાળા કોંગ્રેસ પર હશે અને કોંગ્રેસ વાળા ભાજપ પર હશે એવું આપણે વાતાવરણ નહીં ઊભું થવા દઈએ. અને ભારતના નાગરિક તરીકે અંતે તો ભલે ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, અંતે આપણે સૌ ભારતના નાગરિક છીએ. ભારતની દીકરીઓ માટે, ભારતની દીકરીઓ અને બહારથી આવનારી દીકરીઓ માટે પણ આપણે સુરક્ષિત વાતાવરણ સર્જી શકીએ એવું ભારત આપણે બનાવીએ. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે માટે પણ નિધિ, હું છેલ્લે બે લાઈન કહેવા માંગીશ કે આપણે જે ચર્ચા કરી છે, ચર્ચાનો અંત આવ્યો છે અને આપણે એટલી ન્યાય સમક્ષ પણ એટલી માંગણી કરીએ છીએ, ન્યાયાધીશોને કહે છે કે એક દીકરીને ન્યાય મળે, એક માતા પિતાને ન્યાય મળે અને જે નરાધમો છે, જેમણે અનન્ય કૃત્ય કર્યું છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા મળે. પરંતુ રાજકીય લોકો પોતાના રોટલા શેકવામાંથી જયારે ઊંચા આવશે ને એક વ્યક્તિ તરીકે, એક માણસાઈ તરીકે જો બહાર આવીને કહેશે કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, ત્યારે આપણે માનીશું કે રાજકારણ સાઈડમાં મૂકીને માનવતાની દ્રષ્ટિએ એ લોકો મેદાનમાં ઉતરી અને એ લોકોને ન્યાય અપાવ્યો છે. નિધિ. જી ભાવિક.